નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક જે આપણને 4 માર્કમાં પૂછાય છે, ચેન્જ ધ ટેક્સ્ટ. જે આપણને પૂછાય છે ડુ એઝ ડિરેક્ટેડમાં. જે આપણને પરીક્ષામાં 4 માર્કનું પૂછાય છે, ડુ એઝ ડિરેક્ટેડ. એટલે કે જેવું તમને કહેવામાં આવ્યું છે એવું તમારે કરવાનું છે. એમાં આપણને મુખ્યત્વે 4 જે ટોપિક છે એ પૂછાય છે ચેન્જ ધ ટેક્સ્ટના. તો જોઈએ તો સૌથી પહેલા એમાં પૂછાય છે, આપણે 4 બાબતો છે એ સૌથી પહેલા સમજી લઈએ. સૌથી પહેલી બાબત છે જેન્ડર, એટલે કે જાતિ. ચેન્જ ધ ટેક્સ્ટ એનો મતલબ શું થાય કે આપેલો પેરેગ્રાફ છે એ આપણે બદલાવવાનો છે. કઈ રીતે બદલાવવાનો છે એની માટે આપણને પેરેગ્રાફની નીચે લખ્યું હોય કે begins like this, કે આ રીતે શરૂઆત કરો. એમાં આપણને પહેલું સેન્ટેન્સ હોય એ બદલીને આપ્યું હોય, એ મુજબ ઓળખીને આપણે આગળનો જે ફેરફાર છે એ કરવાનો હોય. તો સૌથી પહેલા છે જેન્ડર, એટલે કે જાતિ પરિવર્તન. પછી બીજા નંબરે આવે છે નંબર્સ, એટલે થશે એકવચન કે બહુવચન. પહેલા નંબરે છે જેન્ડર, પછી છે નંબર્સ, પછી ત્રીજું છે ટેન્સીસ, એટલે એમાં આવશે કાળ પરિવર્તન. અને ચોથા નંબરે છે વોઇસ, જેમાં આવશે એક્ટિવ પેસિવ, એટલે કે કર્તરી કર્મણી આપણે જે વાક્ય બદલવાના છે એ. તો ડુ એઝ ડિરેક્ટેડ જે 4 માર્કમાં પૂછાય છે એમાં આપણને 2 પ્રશ્નો આપેલા હોય છે, જેમાં બંનેના કેટલા માર્ક હોય છે? 2 માર્ક્સ રહેલા હોય છે. હવે આ 2 માર્ક્સના જે પ્રશ્નો છે એમાંથી એક્ટિવ પેસિવ વાળો જે પ્રશ્ન છે એ કમ્પલસરી આવે છે. પેપર સ્ટાઇલમાં એવું આપણને કીધું નથી કે આ વોઇસ વાળો પ્રશ્ન છે એ કમ્પલસરી પૂછાય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોના બોર્ડના પેપરનો આપણે અભ્યાસ કરીએ તો એમાં આ જે વોઇસ વાળો જે પ્રશ્ન છે એ હંમેશા પૂછાય છે. એટલે આ 2 માર્કનો જે પ્રશ્ન છે એમાં આપણે હંમેશા એક તૈયારી સ્વરૂપે આપણે ચાલવાનું છે કે આ પ્રશ્ન જે એક્ટિવ પેસિવ વોઇસ વાળો છે એ આપણે પાકો કરી નાખીએ. એટલે આ જે ચેન્જ ધ વોઇસ છે એ પ્રશ્ન તો પૂછાવાનો છે. હવે બાકી રહ્યા 3 પ્રશ્નો. આ 3 પ્રશ્નોમાં 2 માર્ક. તો કાં તો એ 2 માર્કમાં જેન્ડર ચેન્જ કરવાનું પૂછાય, નંબર ચેન્જ કરવાનું પૂછાય, અથવા તો ટેન્સીસ ચેન્જ કરવાનું પૂછાય. હવે આપણે એને સમજીએ કે ભાઈ જેન્ડર ચેન્જ છે તો એમાં કયા કયા ફેરફાર થાય. જેન્ડર ચેન્જ એટલે જાતિ બદલવાની છે, મેલ ફિમેલ, બરાબર? તો માની લો કે આપણને એવું આપેલું છે કે he is a boy. he is a boy એટલું આપણને સેન્ટેન્સ આપેલું છે અને આનું આપણે જેન્ડર ચેન્જ કરવાનું હોય તો કેટલી જગ્યાએ સુધારો થશે? એક તો he અને boy. આનું શું થશે? he ની જગ્યાએ she. is a boy નું શું થશે? girl. તો આ છે ચેન્જ ધ જેન્ડર, આપણે જાતિ બદલી. જાતિની સાથે સાથે દરેક જગ્યાએ આપણે ચેન્જીસ કરવો પડશે. નામ હશે કે પછી એનું પ્રોનાઉન હશે, એ દરેક જગ્યાએ આપણે એના સર્વનામમાં પણ ફેરફાર કરવો પડશે. આપણને ફોર એક્ઝામ્પલ કોઈ છોકરાનું નામ આપ્યું હોય કે પિયુષ is a student, એવું આપણને વાક્ય આપેલું છે, પિયુષ is a student. જેન્ડર ચેન્જ કરવાનું હોય તો આપણને begins like માં આપ્યું હોય કે પ્રિયંકા is a student. પ્રિયંકા is a student, તો પિયુષ ની જગ્યાએ આપણે શું કરી નાખ્યું? પ્રિયંકા. તો એવા ઘણા નામો છે જેનું આપણને જાતિ, એની ફિમેલ શું થાય, મેલ શું થાય એ આપણને ખબર હોતી નથી. તો એનું હું તમને એક આખું કોષ્ટક થોડીક જ વારમાં આપણે એનું સમજીશું. તો આ હતું જેન્ડર. ત્યાર પછી છે નંબર્સ. તો
તો નંબર્સ છે એમાં શું આવશે? તો નંબર્સ નો મીનિંગ થાય છે એકવચન કે બહુવચન. જો તમને પેરેગ્રાફ એકવચનમાં આપેલો હોય અને નીચે લખ્યું હોય begins like this, એમાં તમને આપેલા પેરેગ્રાફનું બહુવચન શબ્દો આપેલા હોય, બહુવચનમાં એ પેરેગ્રાફ લખેલો હોય ને એક લાઈન લખેલી હોય, તો એનો મતલબ શું છે કે આપણને જે એકવચનમાં પેરેગ્રાફ આપેલો છે એને આપણે શેમાં ચેન્જ કરવાનો છે? બહુવચનમાં. તો એ પણ ખૂબ જ સરળ છે. અને ત્રીજું અને અગત્યનું જે છે એ છે ટેન્સીસ. પરંતુ આ ટેન્સીસ નો પ્રશ્ન છે ક્યારેક જ પૂછાય છે, ભાગ્યે જ. બરાબર? મોટા ભાગે જેન્ડર ચેન્જ કરવાનું પૂછાય છે, પરંતુ આપણે ગફલતમાં નહીં રહીએ. આપણે જેટલા આપણને આપેલા છે એ દરેક આપણે ભણીશું. તો એમાંથી એક્ટિવ પેસિવ વાળો પ્રશ્ન છે એ આપણે ભણી ચૂક્યા છીએ, અને ટેન્સ વાળો જે પ્રશ્ન છે એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. આમાં આપણે 12 પ્રકારની જે વાક્ય રચનાઓ, 12 ટેન્સીસ ના જે આપણે ટાઈપ્સ જોયા હતા, એમાં દરેકની આપણે પર્ટિક્યુલર વાક્ય રચના જોઈ હતી, અને ત્યાર પછી આપણે એક્ટિવ પેસિવ છે એવો આપણે આખો એક ટોપિક પણ શીખ્યા હતા. તો ચેન્જ ધ ટેક્સ્ટ છે એમાં આપણે ત્રીજો અને ચોથો પોઈન્ટ છે ટેન્સીસ અને વોઇસ વાળો, એ આપણે શીખી ચૂક્યા છીએ, અને તમે એ પરીક્ષામાં પણ જવાબ એનો લખી ચૂક્યા છો કે આપેલું વાક્ય જો એક્ટિવ વોઇસમાં તમને આપેલું હોય તો એને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે. એ રીતનું પૂછાય છે. તો આપણે સમજવાના છીએ જેન્ડર અને નંબર્સ, કે જાતિ પરિવર્તન કઈ રીતે કરવાનું, અને ચેન્જ ધ નંબર્સ એટલે કે એકવચન અને બહુવચનના જે ફેરફાર છે એ કઈ રીતે કરવાના, એ હવે આપણે સમજીએ. તો એમાં સૌથી પહેલા આપણે સમજીશું ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ પરિવર્તન. તો અહીંયા ચેન્જ ધ ટેક્સ્ટ માં આપણે સૌથી પહેલા જોઈએ છીએ ચેન્જ ધ જેન્ડર. જેને ગુજરાતીમાં કહીશું જાતિ પરિવર્તન. તો જાતિ પરિવર્તનમાં મુખ્યત્વે મેલ ફિમેલ અને મેલ ફિમેલ એટલે કે મેલ અને ફિમેલ માં આપણે સૌથી પહેલા જોવાનું છે કે એમાં મેલ શું આપ્યું હોય આપણને, અને આપણને જો એને ચેન્જ ધ જેન્ડર પૂછ્યું છે તો અહીંયા મેલમાં જે શબ્દો આપેલા છે એનાથી ઓપોઝિટ શબ્દો એટલે કે એની જે જાતિ ચેન્જ કરવાની છે એના શબ્દો શું હોઈ શકે એ આપણે જોઈએ છીએ. આ બહુ સામાન્ય શબ્દો છે, એવા જ શબ્દો આપણને પૂછાય છે, પણ ઘણી વખત આપણને યાદ આવતા નથી. એટલા માટે અહીંયા મેં તમને આખો એનો જે કોષ્ટક જે છે, ટેબલ જે છે એ અહીંયા મેં લખ્યું છે, તમારે પણ લખવાનું છે. તો સૌથી પહેલા જોઈએ મેલ. તો એમાં હી આપેલું છે, તો એનું ફિમેલ થાય છે શી. હિઝ ઓબ્લિક હિમ, બંનેનું શું થાય છે? હર. હિમસેલ્ફ તો હરસેલ્ફ. ફાધર આપ્યું હોય તો મધર. પાપા આપ્યું હોય તો મમ્મી, અને ડેડ આપ્યું હોય તો મોમ. હવે તમને થશે કે સાહેબ એનો મીનિંગ તો ત્રણનો એક જ થાય, પપ્પા અને મમ્મી, બરાબર? પણ જો આપણને પેરેગ્રાફમાં ફાધર આપેલું છે તો એનું ફિમેલ આપણે શું કરવાનું છે? મધર. પપ્પા આપેલું છે તો મમ્મી, અને ડેડ આપેલું હોય તો મોમ. પછી છે અંકલ તો આંટ. મેન અને એમઈએન મેન. તો મેન અને મેન આપેલું છે, એમાં એમએન એટલે એક વચનમાં છે એટલે એનું શું થશે? વુમન. અને એમઈએન છે એ બહુવચન છે એટલે એનું શું થશે? વુમેન. એક માત્ર ઈ નો ફેર રહેશે. પછી છે મિસ્ટર, તો એનું સામે થશે મિસિસ. શ્રીમાન અને શ્રીમતી. નેફ્યુ એટલે આપણા ભાણિયા કે ભત્રીજા હોય એને આપણે શું કહીએ છીએ? નેફ્યુ. તો એનું ફિમેલ શું થશે? નીસ એટલે કે ભત્રીજી કે ભાણી, બરાબર? પછી છે વેઇટર, તો એનું થશે વેઇટ્રેસ. સર, મેડમ, લાયર, લાયરેસ. સિંહ અને સિંહણ. પછી છે હસબન્ડ, તો એનું શું થશે? વાઇફ. સન, ડોટર, કિંગ, ક્વીન, પ્રિન્સ, પ્રિન્સેસ, પોએટ, પોએટેસ, ઓથર, ઓથરેસ. પોએટ એટલે કવિ અને પોએટિસ એટલે કવિયત્રી. પછી છે ઓથર એટલે લેખક અને ઓથરેસ એટલે લેખિકા. હન્ટર,
હન્ટ્રેસ, બોય, ગર્લ, જેન્ટલમેન અને લેડી. આપણે ઘણી વખત પિક્ચરમાં સાંભળતા હોય છે વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન, બરાબર? તો આ જેન્ટલમેન અને એની સામે થશે લેડી. પછી છે એક્ટર, એક્ટ્રેસ, હીરો, હિરોઈન, ગોડ, ગોડેસ, ગોડ એટલે દેવ કે દેવતા અથવા આનું થશે દેવી, ટાઈગર, ટાઈગ્રેસ, વાઘ અને વાઘણ. તો આવી રીતે મેલ અને ફિમેલના જે નામ આપેલા છે એના આધારે આપણે પેરેગ્રાફ છે એ આપેલો આપણે ચેન્જ કરવાનો હોય છે. તો આ નામ અને એના સર્વનામો સાથે આપણને જે પેરેગ્રાફ આપેલો હોય છે એને આપણે પરિવર્તિત કરવાનો હોય છે અને ચેન્જ કરવાનો હોય છે. તો આપણે આ શબ્દોના આધારે હવે બે ત્રણ એક્સરસાઇઝ જોઈએ કે ખરેખર ચેન્જ ધ જેન્ડર છે એમાં આપણે પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછાય છે અને આપણે એનો જવાબ કઈ રીતે લખવાનો છે એ હવે આપણે જોઈએ. તો ડુ એઝ ડિરેક્ટેડ માં ચેન્જ ધ જેન્ડર જો આપણને પૂછાય છે તો આપણને આવી રીતના પ્રશ્નો આપેલા હોય છે. હવે એ પ્રશ્નોમાં મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની છે કે આપણને આવું સ્પેસિફિક કહેવામાં નહીં આવે કે ભાઈ તમારે ડુ એઝ ડિરેક્ટેડ માં સૌથી પહેલા જેન્ડર ચેન્જ કરવાનું છે. એ આપણે જોવાનું છે જ્યાં આપણને આપેલું છે begins like this, એમાં આપણને અડધું સેન્ટેન્સ એ લોકોએ ચેન્જ કરીને આપેલું હશે. એ અડધા સેન્ટેન્સ ઉપરથી આપણે સમજવાનું છે કે આમાં જેન્ડર ચેન્જ કરવાનું છે, નંબર્સ ચેન્જ કરવાના છે, ટેન્સ ચેન્જ કરવાનો છે કે વોઇસ ચેન્જ કરવાનો છે. એ અડધા સેન્ટેન્સ ઉપરથી આપણે એ ડિસાઈડ કરવાનું છે. તો સૌથી પહેલું છે તનય is my brother, he studies in standard 10, he does his homework himself, these books are his. તો આપણને begins like this માં શું આપેલું છે? તન્વી is my sister. તો તનયની જગ્યાએ નામ શું થઈ ગયું? તન્વી. પછી બ્રધર છે એની જગ્યાએ શું થઈ ગયું? સિસ્ટર. તો હવે આપણે આ પ્રશ્નને સારી રીતે જો પૂરા માર્ક આવે એવી રીતે ટ્રાય કરવી હોય તો સૌથી પહેલા મારા મતે આપણે જ્યાં જ્યાં ચેન્જીસ કરવાના છે એ પ્રશ્નમાં અંડરલાઈન કરી નખાય. એટલે આપણે જોઈ લઈએ કે હવે અહીંયા ચેન્જીસ થશે he માં, પછી સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10, પછી અગેન he, his, himself અને his. આટલી જગ્યાએ આપણે ચેન્જીસ કરવાના છે જેથી કરીને આપણને પૂરા માર્ક્સ એટલે કે 2 માંથી 2 માર્ક્સ મળી જાય. તો જોઈએ તન્વી is my sister, અહીંયા એક વાક્ય પૂરું થઈ ગયું. હવે he છે એની જગ્યાએ આપણે કોનું સર્વનામ લખવાનું છે? તન્વીનું, એટલે શું થઈ જશે? she studies in standard 10. પછી અગેન he ની જગ્યાએ શું થશે? she does his ની જગ્યાએ her homework. પછી himself છે એની જગ્યાએ શું થઈ જશે? herself. These books are again his ની જગ્યાએ શું કરવાનું છે? hers. કારણ કે આ his છે બહુવચનમાં આપેલું છે કારણ કે જો અહીંયા શું છે? these books are his, એટલે કે these books are hers. બરાબર? તો આટલા ચેન્જીસ છે એ આપણે પ્રશ્નમાં કરવાના છે. હું મોટી અંડરલાઈન કરી દઉં છું કે સૌથી પહેલો ચેન્જીસ તન્વીમાં સિસ્ટર, she, પછી થશે she, her, herself અને hers. એટલો ચેન્જીસ આપણે કરવાના છે. બાકીના સેન્ટેન્સ મિત્રો એમને એમ જ રહેશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. My nephew Rajneesh is a good dancer. He does his dance practice himself. I like his dance steps. This is his trophy won by him. તો અગેન આપણને શું કીધું છે? begins like this માં વાક્ય આપેલું છે my niece Ranjan. તો જો નેફ્યુ છે એનું શું થઈ ગયું? niece થઈ ગયું અને રજનીશ ની જગ્યાએ શું નામ થઈ ગયું? રંજન થઈ ગયું. હવે બાકીનો જે ચેન્જીસ છે એ આપણે અગાઉની જેમ કરવાનો છે. તો my nephew Rajneesh is a good dancer. એની જગ્યાએ શું કરવાનું છે? my niece
Ranjan is a good dancer. ઓકે, એક વાક્ય પૂરું થઈ ગયું. પરંતુ હવે આ વાક્ય પૂરું થયું એટલે હવે આપણે જોઈ લેવાનું કે આગળ આપણે કયા કયા ચેન્જીસ કરવાના છે. તો સૌથી પહેલો ચેન્જીસ થશે he, પછી his, himself, પછી પાછો થશે ચેન્જીસ his, his અને him. તો એટલા ચેન્જીસ કરશું એટલે આપણો પ્રશ્નનો જવાબ છે એ લખાઈ જશે. એટલે હવે અગેન he છે એની જગ્યાએ આપણે કોનું સર્વનામ મૂકવાનું છે? રંજન. અહીંયા he સર્વનામ છે એ કોનું મૂકેલું છે? રજનીશનું. પરંતુ અહીંયા નામ છે એ ચેન્જ થઈ ગયું એટલે ચેન્જ થયું એના લીધે he ની જગ્યાએ આપણે સર્વનામ શું મૂકવું પડશે? she. તો she does her dance practice himself ની જગ્યાએ herself. બાકીનું વાક્ય છે I like his dance steps. તો I માં આપણે કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો નથી. I like his ની જગ્યાએ her dance steps. This is his trophy. એની જગ્યાએ શું લખીશું? This is her trophy won by him છે એની જગ્યાએ her. તો આ આપણો જવાબ થઈ ગયો. આપણે ચેન્જીસ ક્યાં કર્યો? તો કે she, her, herself, અહીંયા her, અહીંયા her અને અહીંયા her. તો એટલી જગ્યાએ આપણો ચેન્જીસ છે એ થઈ ગયો. ત્યાર પછીનું ત્રીજું છે અમૃતા is Smita's sister. She always teaches her at home. She also checks her notebooks. She is a good guide. તો અમૃતા is Smita's sister એની જગ્યાએ આખું વાક્ય આપણને શું આપી દીધું? સુનિલ is Anil's brother. તો જો આમાં બે નામ છે ચેન્જ થઈ ગયા અને સિસ્ટર ની જગ્યાએ શું થઈ ગયું? બ્રધર થઈ ગયું. એટલે હવે જે ત્રીજા પુરુષ એકવચનમાં જે she ના જે સર્વનામ છે એની જગ્યાએ આપણે શું કરીશું? ત્રીજા પુરુષ એકવચનમાં he ના સર્વનામનો ઉપયોગ કરીશું. કારણ કે અહીંયા કર્તા છે એ બદલાઈ ગયા. તો અમૃતા is Smita's sister, પછી અહીંયા ચેન્જીસ થશે she always teaches her at home. She also checks her notebooks. She is a good guide. એની જગ્યાએ આપણે હવે અનિલ, સુનિલ અને અનિલના સર્વનામ મૂકીશું. તો શરૂ કરીએ. સુનિલ is Anil's brother. she ની જગ્યાએ he always teaches her છે ની જગ્યાએ him at home. she ની જગ્યાએ he also checks her છે એની જગ્યાએ his notebook. she is a good guide એની જગ્યાએ શું આવશે? he is a good guide. બરાબર. તો આ રીતના ચેન્જીસ છે એ આપણે ચેન્જ ધ જેન્ડર માં કરીએ છીએ. પણ મિત્રો જેટલો ઈઝી ટોપિક છે આપણે એને એટલી ઈઝી રીતે ભણ્યા, પરંતુ આવડતી વસ્તુ જ્યારે ઉતાવળમાં આપણે ખોટી લખીને આવીએ ત્યારે પછી આપણને ખૂબ જ પસ્તાવો થતો. એટલે આપણે આ એવો ટોપિક છે કે એમાં આપણો એક માર્ક કપાવો જ ન જોઈએ. જો તમે આમાં એક પણ જગ્યાએ ભૂલ કરશો એટલે તમારો અડધો માર્ક છે એ કપાઈ જશે. એટલે તમારે ખૂબ જ સાવચેતીથી દરેક જગ્યાએ ઉતાવળ કર્યા વિના તમારે એના જવાબ છે એ લખવાના છે. જવાબ લખો એની પહેલા આવી રીતે તમને જે પ્રશ્ન આપેલો છે ત્યાં પેન્સિલથી તમારે જે જે જગ્યાએ ચેન્જીસ કરવાના છે એની નીચે તમારે અંડરલાઈન કરી નાખવાની, જેથી કરીને જ્યારે તમે એનો જવાબ લખતા હો ત્યારે તમે એ અંડરલાઈન ખાસ કરીને જુઓ. નહીં તો ઘણી વખત ઉતાવળમાં આપણે ભૂલ થઈ જતી હોય છે. તો હજી આપણે આની બે એક્સરસાઇઝ જોઈએ. તો બાકીની બે એક્સરસાઇઝ છે એ પણ આપણે જોઈ લઈએ. પહેલી છે how are you Samira? I asked her today.
but she was busy with her phone. She was listening to her favorite songs. તો સૌથી પહેલા મેં જેમ તમને કીધું એમ કે આપણે સૌથી પહેલા શું કરવાનું છે તો કે અંડરલાઇન્સ કરવાની છે કે કઈ કઈ જગ્યાએ આપણે ચેન્જીસ કરવાના છે. તો સૌથી પહેલા હવે ચેન્જીસ થશે her, she, અને her. એટલી જગ્યાએ ચેન્જીસ કરવાનો છે. પછી ત્યાર પછીનું છે પાંચમું, કરીના is a well known heroine. She is a vegetarian. She herself is a brand ambassador for vegetarians. Credit should be given to her for this work. અને કરીનાની જગ્યાએ આપણને શું આપ્યું છે? અક્ષય is a well known hero. આપણને ઉલટું પૂછ્યું છે, ફિમેલ માંથી આપણે મેલ માં એને ચેન્જ કરવાનું છે પેરેગ્રાફ. એટલે કરીના એની જગ્યાએ અક્ષય આપેલું છે. તો ત્યાર પછી હવે અહીંયાથી આપણે ચેન્જીસ કરવાનું છે. she ની જગ્યાએ શું કરીશું? પછી herself, ત્યાર પછી આવશે her અને ઓકે. એટલા ચેન્જીસ આપણે કરવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ. તો સૌથી પહેલા છે હાઉ આર યુ ઇરફાન. સમીરાની જગ્યાએ શું થઈ ગયું? ઇરફાન. ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ. આઈ આસ્ક્ડ her છે એની જગ્યાએ him today. But she ની જગ્યાએ થશે he was busy with her ની જગ્યાએ his phone. she ની જગ્યાએ again he was listening to her ની જગ્યાએ his favorite songs. તો આ રીતનો આપણે ચેન્જીસ કરવાનો છે. અગેન આપણે એક વખત પાછું જોઈ લેવાનું કે અંડરલાઈન કરેલા જે પાર્ટ્સ છે આપણે ચેન્જ કર્યા છે. તો અહીંયા her છે એની જગ્યાએ શું કર્યું? him. પછી she છે એની જગ્યાએ he. with her phone એટલે with his phone. she was ની જગ્યાએ he was. પછી her છે એની જગ્યાએ આવશે his favorite songs. જ્યારે આપણે જવાબ લખીએ છીએ મિત્રો ત્યારે આપણું પ્રેઝન્ટેશન છે જે લખવાનું, જવાબ લખવાનું જે પ્રેઝન્ટેશન છે એ ખૂબ જ જરૂરી છે અને એ ખૂબ જ સારું હોવું જોઈએ. તો તમે આ રીતે જ્યારે તમે સપ્લિમેન્ટરીમાં જવાબ લખો છો ત્યારે તમે જે જે જગ્યાએ ચેન્જીસ કર્યા છે તમે હાઇલાઇટ કરી શકો છો. કે તમે પેન્સિલ વડે અંડરલાઇન પણ કરી શકો છો અથવા તો બ્લેક પેનનો યુઝ કરીને તમે એને હાઇલાઇટ કરી શકો છો. તો જે જે ચેન્જીસ કર્યા છે સીધું ત્યાં જ જે પેપર ચેક કરે છે એનું ધ્યાન થાય. ત્યાર પછીનું બીજું છે કરીના is a well known heroine. She is a vegetarian. She herself is a brand ambassador for vegetarians. Credit should be given to her for this work. તો કરીના છે એની જગ્યાએ શું થઈ ગયું? અક્ષય is a well known અને heroine હતો એની જગ્યાએ શું થઈ ગયું? હીરો થઈ ગયું. બાકીના ચેન્જીસ આપણે કરીએ. she છે એની જગ્યાએ શું આવશે? he is a vegetarian. she છે એની જગ્યાએ આગળ શું થઈ જશે? he. herself ની જગ્યાએ himself. he himself is a brand ambassador for vegetarians. Credit should be given to him for this work. તો આવી રીતે મિત્રો આપણે ફીમેલ આપણને જો કોઈ પેરેગ્રાફમાં આપેલા છે ચેન્જીસ કરવાના કીધા છે અને એને આપણે મેલમાં ચેન્જ કરવાના છે ચેન્જીસને, તો આપણે અગેન આ રીતે કરી શકીએ છીએ. અગેન જ્યારે તમે પ્રેઝન્ટેશન કરો છો ત્યારે પ્રેઝન્ટેશનમાં તમે જ્યાં જ્યાં ચેન્જીસ કર્યા છે એ શબ્દને હાઇલાઇટ કરી શકો છો, જેથી કરીને તમારો જે પેપર છે એ બીજા કરતા અલગ પડી જાય છે. અગેન ચેન્જીસ હતો આપણે credit should be given to him
for this work. તો મિત્રો ચેન્જ ધ ટેક્સ્ટ એમાં જે પહેલો ટોપિક છે ચેન્જ ધ જેન્ડર એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચેન્જ ધ જેન્ડરમાં આનાથી વિશેષ કશું આવતું નથી અને એ પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ સહેલો ટોપિક છે અને રોકડા માર્ક વાળો ટોપિક છે. એમાં આપણે માર્ક કપાવવા જોઈએ નહીં અને ફરજિયાતપણે આપણે અટેમ્પ્ટ કરવા જેવો પ્રશ્ન છે. તો અગેન તમારે માત્ર આનું જે આપણે ટેબલ શો કર્યું હતું, ટેબલ જે ડ્રો કર્યું હતું એ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત એવું થાય છે કે આપણે એ ટેબલમાં રહેલો એક શબ્દ છે એ આપણને ભૂલાઈ ગયો અને પરીક્ષામાં એ જ પૂછે. તો એવું ના બને એની ખાસ તકેદારી રાખવાની. એ ટેબલ છે એ તમારે ખૂબ જ સારી રીતે યાદ કરી જવાનું છે. એમાં કોઈ પણ શબ્દ અઘરો નથી, પરંતુ ઘણી વખત આપણે સ્પેલિંગ એરર્સ થઈ જતી હોય છે. એ માં, ઈ માં, આઈ માં, એમાં બધામાં આપણે થોડી તકલીફ પડી જતી હોય છે. એના લીધે આપણો સ્પેલિંગ છે એ ખોટો સાબિત થાય એવું બનવું જોઈએ નહીં. ઓકે ગાઈઝ, થેન્ક યુ.